હેલો ફ્રેન્ડ્સ, હવે તો કે આપણે સ્વાધ્યાય નંબર 8.4 એ અંતર્ગત તો કે ત્રિકોણમિતિય ગુણોત્તર જેના બધા સૂત્ર એક સાથે આ સ્વાધ્યાય અંતર્ગતો આવશે. તો વારાફરતી જોતા જઈએ એના દાખલાઓ. એ પૈકી જે પહેલા 2-3 દાખલાઓ લીધા છે તે તો કે એક ત્રિકોણમિતિય ગુણોત્તર ઉપરથી બાકીના બધા ત્રિકોણમિતિય ગુણોત્તરોને તે જ ત્રિકોણમિતિય ગુણોત્તરમાં ફેરવવા. આની માટે તો કે તમે અગાઉના સૂત્ર આધારિત જે કોઈ લેક્ચર મેં મૂકેલા છે તે જોયેલા હોવા જરૂરી છે, તો તમને સૂત્ર યાદ રહેશે. તો સૌથી પહેલું જોઈએ કે તમને પ્રશ્ન એવો કે sin sec અને tan, sin sec અને tan તેને તમે શેમાં રૂપાંતરિત કરો? cot ની અંદર રૂપાંતરિત કરો. સૌથી પહેલું જાણો કે cot છે એનો સંબંધ સીધો કોની સાથે હોય? તો કે tan સાથે હોય. એટલે કે જો તમારે tan છે ને cot માં રૂપાંતરિત કરવું હોય તો આપણે તરત જ જાણીએ કે અહીં tan a = તો કે 1/cot. એટલે કે tan અને cot નો ગુણાકાર એક થાય. આપણે ષટકોણ ઉપરથી તે શીખ્યા હતા. બીજું તમને અહીં આગળ sin છે અને એક માહિતી પૂછેલી છે sec માં. તો cot છે એનો સંબંધ વર્ગવાળા જે ત્રિકોણમિતિય વિધેયો છે તે અંતર્ગત તમે જોવો તો એની અંદર આપણે જોયું હતું કે cosec સ્ક્વેર cot સ્ક્વેર a = 1. cosec સ્ક્વેર a cot સ્ક્વેર a = 1. આની ઉપરથી તમને તરત તો કે cosec સ્ક્વેર a ખબર પડે તે cosec સ્ક્વેર a = 1 પ્લસ માઈનસ હતું એટલે પ્લસ થઈ જશે, તો પ્લસ cot સ્ક્વેર a લખાય. એટલે કે cosec સ્ક્વેર a = 1 પ્લસ cot સ્ક્વેર a. અને આના ઉપરથી વર્ગને તમે જ્યારે દૂર કરો છો ત્યારે cosec a = √1 પ્લસ cot સ્ક્વેર a. એકચ્યુઅલમાં પ્લસ અને માઈનસ બંને આવે, પરંતુ આપણી ગણતરી માટે ફક્ત કયું રહેશે? પ્લસ. કારણ કે આપણો વિધેય 0 થી 90 સુધી છે અને 0 થી 90 સુધીમાં હંમેશા cosec ની કિંમત પ્લસ જ હોય. જો તમે અન્ય ખૂણાની વાત કરતા હો તમારા આ ગુણોત્તર જે માઈનસમાં પણ આવી શકે, એટલે વર્ગમૂળ કાઢો ત્યારે પ્લસ અને માઈનસ બંને આવે છે, પરંતુ આપણે ફક્ત કયો જવાબ સ્વીકારીએ છીએ? પ્લસ વાળો. કારણ કે એક ખૂણો છે 0 થી 90 સુધી આવે. એટલે cosec a √1 પ્લસ cot સ્ક્વેર a. એટલે કે એક તમારે વર્ગવાળું નિત્યસમ તમને ખબર હોવી જરૂરી હતી. હવે cosec a ઉપરથી તમે સહેલાઈથી કયું મેળવી શકો? તો કે sin મેળવી શકાય. કારણ કે sin અને cosec એકબીજાના વ્યસ્ત છે, તો sin a = 1/cosec a. એટલે કે 1/√1 પ્લસ cot સ્ક્વેર a તમે લખી શકો. એટલે કે sin a ની કિંમત તમે cot સ્વરૂપે મેળવી તો કઈ મળી? તો કે √1 પ્લસ cot સ્ક્વેર a. હવે અહીંયા આગળ તમારે જો આવા સ્વરૂપે ન રાખવું હોય તો ક્યારેક આવું સ્વરૂપ પણ પૂછી શકે. એટલે કે √1 પ્લસ cot સ્ક્વેર a છે તો એની અનુબદ્ધ કરણી લઈ લો તો 1 પ્લસ cot સ્ક્વેર a અને અંડરરૂટમાં 1 પ્લસ cot સ્ક્વેર a. 1 પ્લસ cot સ્ક્વેર a ઉપર ગુણો એટલે અંડરરૂટમાં તમને મળે 1 પ્લસ cot સ્ક્વેર a અને નીચે તો કે બંને વર્ગમૂળમાં સરખી છે એટલા માટે 1 પ્લસ cot સ્ક્વેર a જ થાય. એટલે કે આવા સ્વરૂપે પણ જવાબ લખી શકાય. આ ખાસ ધ્યાન રાખજો કે sin a = cot માં રૂપાંતરિત કરો તો 1/√1 પ્લસ cot સ્ક્વેર a. નિયમ મુજબ સામાન્ય રીતે આપણે છેદમાં વર્ગમૂળ રાખતા ન હોવાથી શું લેવાય? તો કે વર્ગમૂળની અનુબદ્ધ કરણી. તો જે વર્ગમૂળમાં પદ છે ને ઉપર નીચે ગુણ્યું. ખાસ ધ્યાન રાખો કે અહીંયા આગળ વર્ગમૂળની અંદર તમારે માઈનસ નિશાની લેવી પડે નહીં. જો ફક્ત સંખ્યા આપે એટલે કે √2 √3 આવી રીતની હોત તો તમે અહીંયા આગળ નિશાની બદલો, પરંતુ આખું રૂટ આપેલું હોય એટલે કે √2 માઈનસ તો કે x જેવું હોય તો તમારે નિશાની બદલવાની રહેતી નથી. એટલે કે આખું રૂટ પોતે કોની જેવું ગણાય? તો કે √x જેવું ગણાય. અને એની અનુબદ્ધ કોણ? એટલે √x વડે ઉપર ગુણો, √x વડે ક્યાં ગુણો? નીચે ગુણો.
એટલા માટે અહીંયા આગળ નિશાની ચેન્જ ન કરવી. હવે તો કે હજી આપણે એક ગુણોત્તર બાકી રહી ગયો મેળવવાનો અને એ કયો હતો તો કે sec. હવે એની માટે અહીંયા આગળ તમે જોતા જાઓ કે આપણે sec મેળવવું છે તો tan છે એને આપણે એક અગાઉ વાત કરી હતી કે ષટકોણ ઉપરથી sin upon cos નો ગુણોત્તર લખેલો એટલે કે tan sin upon cos. હવે યાદ કરો કે 1 upon cos હોય ને એને sec કહેવાય એટલે કે એક જ દાખલામાં તમારા બધા નિત્યસમ બધા સૂત્ર છે એનો ઉપયોગ આવશે. તો અહીંયા આગળ tan a તો કે sin a તો કે sec a તમને મળે. sin a શું મળ્યું તો કે sec a મળ્યું. તમે સાથે થોડુંક લખતા રહેજો તો તમને આમાં ખબર પડશે. હવે sec a મારે મેળવવું હોય તો sin a ક્યાં લાવવા પડે તો કે છેદમાં. એટલે કે tan a upon sin a sec a. બીજી રીતે કયો તો આ tan a 1 upon sin એટલે તો કે cosec a લખાય. 1 upon sin એટલે cosec a અને sec a. તો અહીંયા પર tan a ની કિંમત તો કે 1 upon cot a અને cosec a ની કિંમત તો કે √1 cot square a અને મને એની બરાબર શું મળ્યું તો કે sec a. આમ sec a બરાબર √1 cot square a upon તમે cot a લખી શકો. એટલે કે અહીંયા આગળ તમારે ત્રીજું નિત્યસમ મેળવવા માટે થોડો પ્રયત્ન કર્યો કે sec a મેળવવું હોય તો આપણે સૂત્ર લીધું tan a. tan a બરાબર શું લીધું sin upon cos. sin upon cos માં 1 upon cos એટલે કે sec કહેવાય. તો sec a એની બરાબર આપણને tan a છેદમાં sin a મળે છે. બંનેની કિંમત તો લખી 1 upon sin એટલે cosec a લખ્યું. ડાયરેક્ટ તમે અહીંયા sin a ની કિંમત લખી શકો. તો પછી ગણતરીના સ્ટેપો પાછા વધે છે. એટલા માટે 1 upon sin ને સીધું લઈ લીધું cosec a અને sec એ આપણને √1 cot square a upon cot a મળે. બીજું કે અહીંયા sin મળ્યું તો એના ઉપરથી cos વર્ગ a મેળવીને એનું વ્યસ્ત કરી નાખો તોય થઈ શકે. એટલે ઘણી બધી રીતે થઈ શકે. હવે તો કે આપણે બીજા દાખલા તરફ જઈએ છીએ અને આપણે ઇરેઝ કરીએ છીએ. તો અહીંયા આગળ ખૂણા a ના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તર કયા સ્વરૂપમાં મારે લાવવાના છે તો કે sec a. એટલે કે હવે જે પણ ગુણોત્તરો હશે તે બધા આપણે sec ની અંદર લાવવા છે. તો સૌથી પહેલું યાદ રાખો કે sec નો સંબંધ વ્યસ્ત કોની સાથે હતો તો કે cos સાથે હતો. તો સૌથી પહેલું મને મળી ગયું તો કે cos a = 1 upon sec a કારણ કે cos અને sec એકબીજાના વ્યસ્ત છે. બીજી માહિતી યાદ રાખો તો કે cos નો સંબંધ sin સાથે મને તરત મળે છે. તો હું sin² a cos² a = 1 લઈ શકું. બીજી રીતે તમે કહો તો sec છે એની ઉપરથી તમે ડાયરેક્ટ પહેલા tan પણ મેળવી શકો અને પછી sin મેળવો. ગમે તે રીતે થઈ શકે છે. હવે તો કે મારે sin વર્ગ મેળવવું હોય તો 1 cos વર્ગ a લખવું પડે. પણ cos છે એની કિંમત આપણે જાણીએ કે એ છે 1 upon sec. પણ અહીં આગળ વર્ગ તો 1 નો વર્ગ 1 જ થાય. sec નો વર્ગ sec વર્ગ. પછી sec વર્ગ નું તમે લસા લેજો તો sec વર્ગ a -1 upon તો કે sec વર્ગ a. આજે તમને મળે છે તે sin વર્ગ a મળ્યું. સમજતા જજો. sin વર્ગ a મળ્યું તો એના ઉપરથી આપણે sin a જોવે છે. તો sin a જોતું હોય તો વર્ગ છે તો વર્ગમૂળ પ્લસ માઈનસ આવે પણ 0 થી 90 સુધી હોવાથી આપણે ફક્ત પ્લસ કિંમત જ લઈશું. સો ઇટ ઇઝ √ sec વર્ગ a -1 upon તો કે sec વર્ગ a એટલે કે sin a ની કિંમત તમને આવા સ્વરૂપે મળી ગઈ. હવે આના ઉપરથી જો તમારે છેદમાં શું હશે ફક્ત sec a કારણ કે વર્ગમૂળ લેશું એટલે કે sec વર્ગનું વર્ગમૂળ તો કે sec a થશે. હવે આપણે કયો ગુણોત્તર જોઈએ તો કે tan જોઈએ. tan છે એ sin upon cos કરો તો મળી શકે
અથવા તમે નિત્યસમનો ઉપયોગ કરો કે આવું નિત્યસમ આપણે શીખી ગયા આગળ કે sec વર્ગ a minus tan square a is 1. So the tan square a equal to sec વર્ગ a minus 1. tan square a પ્લસ થઈ ગયા તો 1 માઈનસ થાય એવું આપણે સૂત્રમાં કીધેલું છે. તો ડાયરેક્ટ પણ તમે અહીંયા આગળ લખી શકો કે tan વર્ગ a equal to sec વર્ગ a minus 1. So the tan a is plus or minus under root sec વર્ગ a minus 1. પ્લસ ઓર માઈનસ માંથી પ્લસ કિંમત જ આવે એટલે tan a equal to under root sec વર્ગ a minus 1 એટલે કે આપણને ત્રીજો ત્રિકોણમિતિય ગુણોત્તર મળે છે. અને ત્રીજો ત્રિકોણમિતિય ગુણોત્તર કયો મળી ગયો tan. tan છે એનું તમે તરત શું કહેશો તો કે વ્યસ્ત કરો એટલે cot મળે. તો કે cot a equal to 1 upon tan 1 upon tan કરો એટલે 1 upon under root sec વર્ગ a minus 1 ફરીથી અહીં આગળ આપણને 1 upon under root શું મળે છે તો કે cot a equal to આપણને મળ્યું 1 upon under root sec વર્ગ a minus 1. આ જે અંદર રૂટ sec વર્ગ -1 મળ્યું એને આપણે શું કરવું પડે તો કે છેદમાંથી રૂટ દૂર કરવું છે. તો અનુબદ્ધ કરણી એટલે કે આખું રૂટ છે એટલે અંદર નિશાની બદલાય ની ખાસ ધ્યાન રાખજો. 1 નો ગુણાકાર છે તમે sec અંદર રૂટ sec વર્ગ a -1 સાથે કરો એટલે અંદર રૂટ sec વર્ગ a -1 upon રૂટ અને રૂટ ગુણાય એટલે કે ખાલી થઈ જશે sec વર્ગ a -1 sec વર્ગ a -1 અને sec વર્ગ a -1 તમારો આન્સર એમાં જોતો તો sec માં એટલે આને આમ નામ રાખશું એટલે કે cot a equal to under root sec વર્ગ a -1 અને upon નો sec વર્ગ a -1 cot આપણને મળી જાય છે. પછી આપણે કયું મેળવવું પડશે તો કે cosec. cosec is a વ્યસ્ત of sin. sin નું વ્યસ્ત કરો એટલે 1 upon sin કરો તો હું લખશો તો કે sec a upon under root sec વર્ગ a -1 અંશ અને છેદ ઉલટાવો એટલે તમને વ્યસ્ત મળી જાય. તો 1 upon sin a, so the sec a upon under root sec વર્ગ a -1 અને અનુબદ્ધ કરણી sec વર્ગ a -1 upon under root sec વર્ગ a -1 sec a into under root sec વર્ગ a -1 છેદની અંદર તો કે રૂટ અને રૂટ કેન્સલ so it is a sec વર્ગ a -1 એટલે કે આન્સર જે આપણને કયા સ્વરૂપે મળ્યો sec a under root sec વર્ગ a -1 upon sec વર્ગ a -1. તમે ઇન કેસ કે આન્સર પણ લખી શકો જો આગળ તમે ન ગણતરી કરો તો. એટલે બંને આન્સર સેમ જ છે ખાલી આપણે એક સ્ટેપ લખેલું છે. તો અહીં આગળ હવે તમે જોઈ શકો કે આપણે બધા મેળવા cos sin મેળવ્યું પછી tan મેળવ્યું અને tan પછી cot અને છેલ્લે કયું મેળવી લીધું cosec. અહીં આગળ તો કે આપણે પાંચે પાંચ ત્રિકોણમિતિય ગુણોત્તર પૂરા થયા. હવે નેક્સ્ટ એક સમ છે જે ઉદાહરણનો દાખલો છે. તો એની અંદર પણ તમને cos tan અને sec એને તમારે sin ની અંદર રૂપાંતરિત કરવાના કીધા છે. cos tan અને sec એને તમે શેમાં રૂપાંતરિત કરશો sin માં. તો આપણે આ બાજુ આપણે ઇરેઝ કરીએ છીએ. હવે તમે અહીંયા આગળ જોઈ શકો કે મારે જો sin મેળવવું હોય તો sin નો સંબંધ સીધો મને cos સાથે દેખાય કારણ કે હું નિત્યસમ જાણું છું કે sin square a is plus cos square a is always 1. મારે cos છે એને sin માં ફેરવવાનું છે. cos વિધેય મારે sin માં જોઈએ છે કે મારા બધા જવાબ sin માં લાવવાના છે. so the cos square a equal to 1 minus sin square a. again square root લઈએ તો cos a equal to under root 1 minus sin square a.
હવે cos મને મળી ગયું છે, મારે કયું જોશે છે તો કે tan જોવે છે. tan is a okay obviously it is a sin by cos. tan a equal to sin by cos. sin તો sin માં છે તે પણ cos છે એને રૂપાંતરિત કરી નાખું તો 1 sin square a. ફરીથી તો કે તમને કીધું એ મુજબ અનુબદ્ધ કર્ણીય ચાલી જાઓ, નિશાની અંદર બદલશો નહીં, મહેરબાની કરજો. 1 sin square a upon under root 1 sin square a, so that it is a sin a into 1 sin square a upon square root and square root cancel, so the 1 sin square a is answer. So the tan a is also correct. Now set a is a 1 upon cos a, so the 1 upon under root 1 sin square a. Again, so it is a anubaddha karni under root 1 sin square under root 1 sin square. 1 into under root 1 sin square is under root 1 sin square a. Square root are cancelled, so the 1 sin square a. એટલે કે ત્રિકોણમિતીય ગુણોત્તરો એકમાંથી અન્ય કઈ રીતે મેળવી શકાય તે આજના લેક્ચરમાં જોયું. જો તમને પસંદ પડે લેક્ચર તો જરૂરથી લાઈક, શેર અને કોમેન્ટ કરજો તથા ચેનલને જો હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.